નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયદીપ અને આજે સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરવી છે પ્રાકૃતિક ખેતીની, એટલે કે ઝીરો બજેટ ખેતી। અત્યારે જ્યારે કેમિકલ યુક્ત અને રાસાયણિક ખેતી થઈ રહી છે, જે આપણા શરીરને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે, કેન્સર, ડાયાબિટીસ જેવા ગંભીર રોગોને પણ નોતરે છે, તેવામાં પ્રાકૃતિક ખેતીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે। ત્યારે રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે। રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રાકૃતિક ખેતીને સતત પ્રોત્સાહન આપતા રહ્યા છે। પરંતુ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કેવી રીતે કરવી? વર્ષોથી રાસાયણિક ખેતી કરતો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી શકે ખરો? આ જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાપસા, આ બધું શું છે? આવા ઘણા બધા સવાલ તમને પણ થતા હશે, પણ ચિંતા ન કરો। આજે સ્પેશિયલ રિપોર્ટમાં આપણે વાત કરીશું ઝીરો બજેટ ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતીની। ખેડૂતોને આત્મહત્યા કરતા રોકવા છે, તેમને દેવા મુક્ત કરવા છે, તેમને જમીન વિહોણા થતા બચાવવા છે, રાસાયણિક ખેતીની આડઅસરોથી મેળવવો છે છુટકારો, તો તેનો એક જ ઉપાય છે પ્રાકૃતિક ખેતી। મુખ્ય પાકોનો ખેતી ખર્ચ આંતરપાક કે મિશ્ર પાકના ઉત્પાદનમાંથી મેળવી લેવો અને મુખ્ય પાક બોનસના રૂપમાં લેવો, તેને જ કહેવાય પ્રાકૃતિક ખેતી। પાકને વધારવા માટે અને ઉત્પાદન લેવા માટે જે સંસાધનોની જરૂર હોય છે, તે કોઈ પણ સંજોગોમાં બજારમાંથી ખરીદીને ન લાવવા, કૃષિને નુકસાન પહોંચાડે તેવા કોઈ પણ સંસાધનો ઘરમાં કે ગામમાં ન બનાવવા, તેને જ કહેવાય પ્રાકૃતિક ખેતી એટલે કે ઝીરો બજેટ ખેતી। પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો આપણને બહારથી ખાતર કે દવાઓની જરૂર નહીં પડે। જંગલમાં રાસાયણિક ખાતર નાખવાની જરૂર કેમ નથી પડતી? જો તમે જંગલમાં જાઓ તો ત્યાં તમને ફળોથી લચી પડતા આંબા, બોરડી, જાંબુ જેવા વિશાળ વૃક્ષો જોવા મળશે। આ વૃક્ષો પર કોઈ માનવીય સહાયતા વગર આપમેળે દર વર્ષે અગણિત ફળો લાગે છે। જંગલમાં ખેતી તો નથી થતી, તેમ છતાં દર વર્ષે અગણિત ફળો કેવી રીતે આવે છે? તેનો અર્થ છે કે રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓ, યુરિયા કે પેસ્ટિસાઇડ વગર પ્રાકૃતિક ખેતી કરવી શક્ય છે અને બિનખર્ચાળ પણ। મિત્રો, આપણે જે પ્રાકૃતિક કૃષિ કે ઝીરો બજેટ કે સજીવ ખેતી કે જૈવિક ખેતી કે ઓર્ગેનિક ખેતી, અલગ અલગ શબ્દોના નામથી આપણે જે ઓળખીએ છીએ, એ અંતે તો એ રસાયણ મુક્ત ખેતી છે। અને હું જે સમજું છું એ પ્રમાણે કોઈ પણ પાક ખેતરમાંથી જ્યારે ઉત્પાદન આપે છે, ત્યારે જમીનમાંથી જે પોષણ હોય, ફળદ્રુપતા હોય, એનું રૂપાંતર એટલે ઉત્પાદન છે। અને ખેતરમાંથી અત્યાર સુધી શું થતું હતું કે આપણે ખેતરમાં જેમ કે ઘઉં વાવીએ, દિવેલા વાવીએ, કપાસ વાવીએ, તો એને જે પોષણ છે આપણે રાસાયણિક ખાતરોથી આપણે આપતા હતા। એની જગ્યાએ સેન્દ્રિય ખેતીમાં એ જ પોષણ સેન્દ્રિય તત્વો એટલે કમ્પોસ્ટ ખાતર આપીએ, દિવેલી ખોર આપીએ, કે આપણે અલગ અલગ પ્રકારના બજારમાં આજે કલ્ચર મળે છે, આપણે જીવામૃત આપીએ, ઘન જીવામૃત આપીએ, તો જમીનનું પોષણ એ સેન્દ્રિય તત્વો મારફતે આપીએ છીએ રાસાયણિક ખાતરના વિકલ્પમાં। એટલે અંતે તો આ રસાયણ મુક્ત ખેતીની વાત છે। ઝીરો બજેટ એ સેન્સમાં એ બરાબર છે કે ભાઈ ખેડૂતે ઓછામાં ઓછો ખર્ચો, બજારમાંથી કશું ખરીદવાનું નથી, એ પ્રકારનો જે બાયોમાસ આપણા ખેતરમાં જે છે, વનસ્પતિના જે અવશેષો છે, એનો પ્રોપર યુટિલાઇઝ કરીને આપણે ખેતી કરવી છે। ને એના માટે એક શબ્દ પ્રચલિત થયો ગુજરાતમાં, ઝીરો બજેટ। હકીકતમાં એનો ભાવ જે છે, ઝીરો બજેટ પાછળનો જે ભાવ છે, એ છે ઓછી ખર્ચાળ અથવા તો બિન ખર્ચાળ ખેતી પદ્ધતિઓ અપનાવવાની આખી એ વાત છે। ગુજરાતમાં જ્યારે આપણો દેશ આઝાદ થયો, ત્યારે સરેરાશ આપણી બધી જમીનમાં 2% વધારે કાર્બન હતો, જે આજે 0.2% છે। એટલે સમજી શકો છો કે કાર્બનનું લેવલ જમીનમાં જે ઘટ્યું છે, એ અંતે ફળદ્રુપતા ઘટી છે, અને ફળદ્રુપતા એટલી હદે ઘટી છે કે પ્રાકૃતિક ખેતી તરફ આવ્યા વગર છૂટકો નથી। આજે આખા ગુજરાતમાં ખેડૂતોને ઉત્પાદન વધારવા માટે મહેનત નથી કરવી પડતી, ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે મહેનત કરવી પડે છે। અને એમાં પ્રાકૃતિક ખેતી જ એક વિકલ્પ છે કે જે ખેડૂતનો ઉત્પાદન ખર્ચ વધારે, અને એટલું જ નહીં પણ જે ઉત્પાદન મળે એ નિયમિત મળે અને ઓછા ખર્ચે મળે, એ પ્રકારની ખેતી પદ્ધતિ પ્રાકૃતિક ખેતીમાં એ શક્ય છે। હું સ્પષ્ટપણે માનું છું કે પ્રાકૃતિક ખેતીમાં બજારમાં જે કંઈ જૈવિક ખેતીની જે કંઈ પદ્ધતિઓ છે, યુનિવર્સિટીની જે કંઈ ભલામણો છે, વૈજ્ઞાનિક ભલામણો, એનો પણ સમાવેશ કરવો જોઈએ। અંતે તો આખી વાત જે છે એ આપણા ખેતરની અંદરનું જે સજીવ સૃષ્ટિ છે, આપણા જે જીવો છે,
એને ખલેલ ન પહોંચે એ પ્રકારની ખેતી પદ્ધતિઓ વિકસાવવાનું આખું વિજ્ઞાનની વાત છે. એના માટે એક બહુ સરસ શબ્દ ગુજરાતમાં જે પ્રચલિત થયો શરૂઆતના વર્ષોમાં એ છે સજીવ ખેતી. સજીવ ખેતીનો એક મતલબ બહુ સ્પષ્ટ હતો કે આપણા ખેતર ઉપરની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એના જે કંઈ સજીવો છે એ સજીવોને ખલેલ ન પહોંચે એ પ્રકારે ખેતી પદ્ધતિ વિકસાવવાની વાત છે. હું ઘણી વખતે કહું છું કે ખેડૂત એવું કહે છે કે ભાઈ મેં કોબી ફ્લાવર વાવ્યું, મેં બટાકા પકવ્યા, મેં પપૈયાની ખેતી કરી, પણ હકીકતમાં ખેડૂત કરે છે શું? તો ખેડૂત બી વાવે છે, પણ બીમાંથી અંકુરણ કેવી રીતે થાય છે? તો કે જમીનની અંદર ભેજ હોય, બહુ બધા માઇક્રોબ્સ જમીનના સૂક્ષ્મ જીવાણુઓ કામ કરે છે, ઠંડી પડે છે, વરસાદ પડે છે, ગરમી પડે છે, સવારનું ઝાકર પડે છે, હવા છે, પવન છે, પતંગિયા છે, મધમાખી છે, કુદરતના એટલા બધા સજીવો અને પરિબળો જ્યારે ભેગા થાય છે ત્યારે એક બીમાંથી છોડ ઉગે છે. એ છોડ ઉપર ફળફૂલ આવે છે, મધમાખી પતંગિયા પોલિનેશન કરે છે, હવાથી પોલિનેશન થાય છે, એમાંથી દાણા કે ફળ બને છે અને એ આપણે લઈએ છીએ. મિત્રો, એ દાણા કે ફળ આપણે જ્યારે લઈએ છીએ ત્યારે વનસ્પતિના બાકીના જે અવશેષો છે, એના પાન છે, એના થડ છે, પ્રકાંડ છે, એનું કોઈ રીતે કમ્પોસ્ટિંગ કરીને પાછું જો જમીનને આપીએ તો એ જમીનની ફળદ્રુપતા ક્યારેય ઓછી ના થાય. કમનસીબે આપણે ત્યાં છેલ્લા થોડા વર્ષોમાં જે કંઈ ખેતી પદ્ધતિ જે અપનાવી એ ખેતી પદ્ધતિ એવી અપનાવી કે દાણા કે ફળ તો આપણે લઈ લઈએ છીએ, પણ બાકીના જે અવશેષો છે એ ખેતરને પાછું નથી આપતા, અને પાછું જે આપીએ છીએ રસાયણના રૂપમાં આપીએ છીએ. એટલે જમીનનો જે કાર્બન છે સતત ઘટતો જાય છે. એટલે પ્રાકૃતિક ખેતીમાં એ જમીનનો કાર્બન વધે, જમીનની ફળદ્રુપતા વધે તો પાણીની ઓછી જરૂર પડે, તો નિંદામણ ઓછા ઉગે. આપણે સરસ રીતે મલ્ચિંગ કરીએ તો જમીનની અંદરના સૂક્ષ્મ જીવાણુ છે એ પણ સચવાય. તો આ પ્રકારની એક બહુ સરસ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખીને જો ખેતી કરીએ તો મારી દૃષ્ટિએ ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી એ ખૂબ અગત્યની પુરવાર સાબિત થશે. પ્રાકૃતિક ખેતી આમ તો બિનખર્ચાળ છે, પરંતુ શું રાસાયણિક ખેતી કરતો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી શકે ખરો? રાસાયણિક ખેતી કરતા ખેડૂતને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી હોય તો તે કેવી રીતે કરી શકે? ચાલો તે સમજવાનો પ્રયાસ કરીએ સૃષ્ટિ સંસ્થાના ટ્રસ્ટી રમેશભાઈ પટેલ પાસેથી. મિત્રો, વારંવાર એક સવાલ જે આવે છે એ છે કે અમે જો રાસાયણિક ખેતી કરતા હોઈએ અને એમાંથી પ્રાકૃતિક તરફ જવું હોય તો પહેલું સ્ટેપ શું હોઈ શકે? હું ઘણી વખત અમારા ખેડૂતોને કહેતો હોઉં છું કે તમારી પાસે જે કંઈ જમીન હોય, ધારો કે તમારી પાસે 10 વીઘા જમીન છે અને તે 10 વીઘાને તમારે પ્રાકૃતિક ખેતી તરફ જવું હોય તો પહેલા વર્ષે એમાંથી ત્રીજા ભાગની જમીન લો અને ત્રીજા ભાગની જમીન ઉપર પહેલા વર્ષે કઠોળ વર્ગનો પાક વાવો, લીલો પડવાશ કરો, અથવા તો તમે ધારો કે કપાસ વાવવાના હોય તો એની વચ્ચે કઠોળ વર્ગનો પાક વાવો. તો સૌથી પહેલું છે કે એમાં સેન્દ્રિય તત્વો, બાયોમાસ છે એ વધે એ પ્રકારની ખેતી પદ્ધતિઓ આપણે અપનાવવાની છે. એટલે પહેલા વર્ષે આપણે લીલો પડવાશ કરવો જોઈએ, સડેલું સેન્દ્રિય ખાતર એમાં ઉમેરવું જોઈએ. બજારમાં જે કંઈ કલ્ચર જે અવેલેબલ છે આપણે નાઇટ્રોજનના છે, ડીકમ્પોઝર અલગ અલગ પ્રકારના મળે છે, એ બધા ઉપયોગ કરવા જોઈએ. ઘણી બધી બિનખર્ચાળ ખેતી પદ્ધતિઓ છે, જેમ કે છાશ વાપરવાની વાત છે, દિવેલી ખોર વાપરવાની વાત છે, પાક સંરક્ષણ માટે લીમડાનું તેલ વાપરવાની વાત છે. નિંદામણ છે એના માટે વીડીસાઇડ આપણે વાપરવાનું નથી, પણ એના માટે આંતરખેડ કરવાની છે. તો આંતરખેડ જ્યારે કરવાની હોય તો આપણે એને ધ્યાનમાં રાખીને શરૂઆતમાં વાવેતર કરવાનું. અલ્ટિમેટલી શરૂઆતના 1/3 જમીનમાં તમે જ્યારે શરૂઆત કરો છો તો એની અંદર સજીવ ખેતીનો એક મતલબ એ પણ છે કે આપણા ખેતરમાં જે સનલાઇટ પડે છે, સૂર્યપ્રકાશ જે પડે છે એનો પ્રોપર યુટિલાઇઝેશન કરવું. તો એના માટે સૌથી અગત્યનું એ છે કે એક પાકી ખેતી કર્યા કરતાં બહુપાકી ખેતી, એક કરતાં વધારે મિશ્ર પાકો જો આપણે કરીએ તો મારા ખ્યાલથી જમીનની ફળદ્રુપતા છે એ પણ સચવાશે અને સતત ઇમ્પ્રૂવ થશે. બાયોમાસ આપણને જ્યાંથી પણ મળે સડી શકે એવો તો આપણા ખેતરમાં લાવીને એનાથી મલ્ચિંગ સરસ કરવાનું છે, અને આ રીતે શરૂઆત કરીશું તો મારા ખ્યાલથી આપણે વધારે સારી રીતે ખેતી કરી શકીશું. પણ મારી સલાહ એ છે કે તમારી પાસે ટોટલ જમીન હોય એમાંથી 1/3 પહેલાં શરૂઆત કરો, અને એક સાથે બધામાં કરવાની જરૂર નથી. 1/3 તમે કરો, 1.5-2 વર્ષમાં તમને વિશ્વાસ આવે પછી બીજી જમીન એમાં પ્રાકૃતિક તરીકે એમાં ઉમેરતા જાય. આપણે ત્યાં સૌથી મોટી વાત એ છે કે મલ્ચિંગ કરવા માટે બાયોમાસ અથવા તો એટલા પ્રકારમાં પુષ્કળ પ્રમાણમાં સેન્દ્રિય ખાતર એ આપણે સડેલું સેન્દ્રિય ખાતર બધી જમીનમાં એકસાથે આપી શકતા નથી. અને એના માટેનો એક રસ્તો જીવામૃત અને ઘન જીવામૃત છે. એટલે આપણે બધાએ પોતાના ઘરે દેશી પ્રજાતિની ગાયો રાખવી જોઈએ, અને એનું પ્રોપર સડેલું ખાતર જો આપણે ક્રમશઃ ખેતરમાં આપીશું તો ચોક્કસ ધીરે ધીરે આપણી જમીન છે એ ફળદ્રુપ થતી જશે, સજીવન થતી જશે, અને એનાથી ચોક્કસ આપણો ખેતીનો ખર્ચ છે એ ઘટતો જશે.
શું તમે જાણો છો પ્રાકૃતિક ખેતી માટે કયા કયા પરિબળોની જરૂર પડે છે? આ જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાપસા આ બધું શું છે? તો ચાલો આ શબ્દોને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ અને પ્રાકૃતિક ખેતી માટે કેટલા મહત્વના છે તે પણ જાણીએ. પ્રાકૃતિક ખેતીના મુખ્ય 4 આધારસ્તંભ છે: જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાપસા. હવે જીવામૃતની વાત કરીએ તો જીવામૃત એટલે દેશી ગાયના છાણ, ગૌમૂત્ર તેમજ અન્ય ઘરગથ્થુ વસ્તુઓનું મિશ્રણ કરીને તૈયાર કરેલ પ્રવાહી. છોડ પોતાના મૂળ દ્વારા જમીનમાં રહેલ ખોરાકનો ઉપયોગ કરીને વૃદ્ધિ પામે છે, પરંતુ વધુ પડતા રસાયણોના ઉપયોગથી જમીન બગાડતા છોડનો જમીનમાં રહેલો આ ખોરાક એવી સ્થિતિમાં આવી ગયો છે કે છોડના મૂળ તેનો પૂરતો ઉપયોગ નથી કરી શકતા. જીવામૃતમાં રહેલા સૂક્ષ્મ જીવોથી છોડનો ખોરાક જમીનમાં મૂળ પૂરતો ઉપયોગ કરી શકે તેવી સ્થિતિમાં ફેરવાય છે અને છોડની સારી વૃદ્ધિ થાય છે. જીવામૃતમાં 5 થી 10 લીટર ગૌમૂત્ર, 5 થી 10 કિલો ગાયનું ગોબર અને 1 થી 2 કિલો દેશી ગોળ અને 1.5 થી 2 લીટર તાજી ગાયની છાશ અને વડ નીચેની માટી. બરાબર, આ બધી વસ્તુ તમે મિક્સ કરી અને 200 લીટરના બેરલમાં નાખીને બાકીનું તમે પાણી ઉમેરી દેવાનું. પછી રોજ 3 કે 4 દિવસ સુધી સવાર સાંજ હલાવવાનું. બરાબર, અને 5મે દિવસે તૈયાર થઈ જશે ને આ 1 એકરમાં પૂરેપૂરું થઈ જશે. બરાબર, અને એનું સારામાં સારું રિઝલ્ટ છે ફૂગનાશક તરીકે અને પોષક તત્વો તરીકે. બરાબર, બધાય પોષક તત્વો આમાં ભરપૂર હોય છે અને દુનિયાનું શ્રેષ્ઠ ખાતર કીધું છે એવું સાબિત થયું છે. બરાબર, એટલે બહુ સારામાં સારું રિઝલ્ટ છે. બરાબર, આ વાપરજો, ખેડૂત મિત્રોને ભલામણ કરું છું. છોડ પોતાના મૂળ દ્વારા જમીનમાં રહેલ ખોરાકનો ઉપયોગ કરીને વૃદ્ધિ પામે છે, પરંતુ વધુ પડતા રસાયણોના ઉપયોગથી જમીન બગડતા છોડનો જમીનમાં રહેલો આ ખોરાક એવી સ્થિતિમાં આવી ગયો છે કે છોડના મૂળ તેનો પૂરતો ઉપયોગ નથી કરી શકતા. જીવામૃતમાં રહેલા સૂક્ષ્મ જીવોથી છોડનો ખોરાક જમીનના મૂળભૂત ઉપયોગ કરી શકે તેવી સ્થિતિમાં ફેરવાય છે અને છોડની વૃદ્ધિ સારી થાય છે. દેશી ગાયના 1 ગ્રામ છાણમાં આશરે 300 થી 500 કરોડ જેટલા જીવાણુઓ હોય છે, જ્યારે જીવામૃત બનાવવા માટે 200 લીટર પાણીમાં 10 કિલો છાણ નાખીએ છીએ ત્યારે લગભગ 30 કરોડ જીવાણુઓ નાખીએ છીએ. જીવામૃત બનતી વખતે દર 20 મિનિટમાં તેની સંખ્યા 2 થી 3 મિનિટની થતી હોય છે અને 2 દિવસમાં આથો આવતા તે અગણિત થઈ જાય છે, જે છોડના વૃદ્ધિ અને વિકાસમાં ઉપયોગી સાબિત થાય છે. હવે બીજામૃતની વાત કરીએ તો બીજામૃત સંસ્કાર પણ કહેવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો બીજને પ્રાકૃતિક કે કુદરતી દ્રાવણનો પટ આપવો. બીજામૃત એટલે કે બિયારણને પટ આપવાનું. બરાબર, એમાં 1 કિલો ગોબર લેવાનું ગાયનું. બરાબર, અને 100 થી 150 ગ્રામ ચૂનો લેવાનો. બરાબર, અને 1 લીટર ગૌમૂત્ર લેવાનું. બરાબર, અને દેશી ગોળ નાખવાનો 250 ગ્રામ. બરાબર, આ બધું મિક્સ કરીને 24 કલાક રહેવા દેવાનું. પછી બિયારણને પટ આપીને પટે આપી દેવાનું વ્યવસ્થિત. બરાબર, પછી સાયણે સૂકવીને એનો ઉપયોગ કરવાથી આ બીજામૃતનો પટનો મારીનો ઉપયોગ કરવાથી બિયારણનો ઉગાવો સારામાં સારો લેશે અને કોઈ જીવાત કે આન તેન લાગતી નથી અને ફૂગનાશક તરીકે પણ કામ આપે છે. ચાલો હવે જાણીએ આચ્છાદન વિશે. આચ્છાદનને આવરણ, જમીન ઉપરનું ઢાંકણ કે મલ્ચિંગ પણ કહેવામાં આવે છે. આપણે જમીનમાં જે જીવામૃત નાખીએ છીએ તેના કારણે જમીનમાં રહેલા અસંખ્ય અળસિયાને જીવજંતુ છોડના મૂળને અનુરૂપ જમીનના પોષક તત્વોમાં ફેરવવાનું કામ શરૂ કરે છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે જમીન ઉપર અનુકૂળ તાપમાન અને ભેજ હોય. આમ અનુકૂળ તાપમાન અને ભેજ જાળવી રાખવા માટે જમીનને ઢાંકવાની જરૂર પડે છે. તેને આચ્છાદન કહેવામાં આવે છે. આચ્છાદન એટલે ધરતીનું ઓઢણું કહેવાય. બરાબર, આચ્છાદન આપણે જો કરીને કોઈ પણ પાક હોય એમાં તો 80% પાણીની બચત થાય છે. બરાબર, અને બીજા નંબરમાં અળસિયું 24 કલાક એમાં કામ કરે છે. બરાબર, અને આચ્છાદન ન હોય તો દિવસનું કામ નથી કરતું, રાતનું જ કામ કરે, કારણ કે અળસિયું ઉપર આવે તો એને પક્ષીની બીક લાગે છે. બરાબર,
એટલે જો આચ્છાદન વ્યવસ્થિત હોય ગમે એ વનસ્પતિનું, માનો ને કે ગમે એ લીમડાના પાન છે, પપૈયાના પાન છે, ચીકુડીના, ગમે એ આચ્છાદન એટલે સુકારોનો કચરો ગમે એ ચાલે, બરોબર. એમાં 24 કલાક અળસિયું કામ કરશે અને એ સારામાં સારું એનું જૈવિક ખાતર બનાવશે, બરોબર. અને એનું સારામાં સારું રિઝલ્ટ છે, બરોબર. હવે વાત કરીએ વાપસાની. છોડને જમીનમાં પાણી નહીં પરંતુ બાષ્પની વધારે જરૂર હોય છે, એટલે કે 50% હવા અને 50% પાણી. આ બંનેનું મિશ્રણ જોઈએ, કારણ કે કોઈ છોડ કે ઝાડના મૂળ જમીનમાંથી પાણી નથી લેતા, પરંતુ બાષ્પ અને હવાના કારણે જમીનમાં જેટલો ભેજ હોય છે તે લે છે. અને આ ત્યારે બને જ્યારે છોડને બપોરે તેના છાયાની કિનારી પાસે પાણી આપવામાં આવે, કારણ કે છોડ કે ઝાડના ખોરાક પાણીનું શોષણ કરતા મૂળ ઝાડના પડછાયાની બહારની કિનારીએ હોય છે. આમ વાપસા એટલે છોડને જે ભેજ કે પછી બાષ્પની જરૂર હોય છે તે પૂરું પાડવું. તો વાસપા એટલે ગમે એ વનસ્પતિ હોય કે ગમે એ ઝાડ હોય કે ફળ ઝાડ હોય કે ગમે એ વનસ્પતિ વાવેલી હોય, એને ભેજની જરૂર છે, બરોબર. એને આમ પાણીની બહુ એટલી બધી જરૂર નથી. વાસપા એટલે ખાલી ભેજ આપીએ ને તોય ચાલે, કારણ કે જંગલમાં હોય ઝાડવા કે પર્વતમાં હોય કે ચટેપારે હોય, એને કોઈ પાણી ન પાતું હોય તો કેવા લીલાછમ ઊભા હોય, બરોબર. એટલે વાસપા એટલે એ ભેજ એમ, એટલે ભેજની જ જરૂર છે, બરોબર. એટલે એને વાસપા કહેવામાં આવે છે. તો જોયું ને દર્શક મિત્રો, જયસુખભાઈ અને તેમના જેવા બીજા ઘણા બધા ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જે અત્યારે ખૂબ ઓછા ખર્ચે ખૂબ સારી કમાણી કરી રહ્યા છે. તો તમે પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો. દર્શક મિત્રો, સરકાર જ્યારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે તો આપણે શા માટે નહીં આપણે પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીએ અને પ્રાકૃતિક ખેતીથી થતા ઉત્પાદનને ખરીદીને આપણા સ્વાસ્થ્યને સારું કરીએ. અને અંતે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન જે ખરીદી રહ્યા છે તેવા ગ્રાહક મિત્ર સાથે પણ આપણે થોડી ઘણી વાત કરી, તે પણ સાંભળીએ. પ્રાકૃતિક ખેતીનો જે કોન્સેપ્ટ ડૉક્ટર સુભાષ પાલેકર સાહેબે જે આપ્યો, એની અંદર બહુ એમણે વ્યવસ્થિત રીતે ક્લેરિફાઈ કર્યું કે જમીનની અંદર જ અથવા તો જે પંચતત્વો છે તો પંચતત્વનો યોગ્ય રીતે જો ઉપયોગ કરવામાં આવે એટલે એ સૂર્ય પ્રકાશ, આપણું જે હવાની અંદર રહેલો નાઇટ્રોજન, જમીનની અંદર રહેલા મિનરલ ન્યુટ્રિશન અને પાણીની અંદર રહેલો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, એ પ્રકૃતિ થ્રુ જ એને વ્યવસ્થિત કરી અને જમીનમાંથી દાખલા તરીકે તમે જીવામૃત વાપરો અને જીવામૃત વાપરશો એટલે ઓટોમેટિક જમીનની અંદર જે જીવાણુની પ્રક્રિયા એટલે બાયોલોજિકલ એક્ટિવિટી જમીનની અંદર વધશે. જેટલી બાયોલોજિકલ જમીનની અંદર પ્રક્રિયા વધશે એમ જમીનના અંદર હ્યુમસનું પ્રમાણ વધશે અને જમીનનું ઓર્ગેનિક કાર્બનનું લેવલ ઊંચું આવશે. બીજી વસ્તુ એ છે કે પ્રકૃતિની અંદર જે વસ્તુ પડી છે એટલે કે જે ઓર્ગેનિક જે અંદર જે જમીનની અંદર જે પેદા થયેલી જે કચરો છે અથવા તો એને આપણે મલ્ચિંગ દ્વારા, આચ્છાદન દ્વારા એને ફરી પાછું જમીનની અંદર રિસાયકલ થાય એટલે એ રિસાયકલની અંદર જેટલું મટીરિયલ નીકળશે એ પ્લસ જમીનમાંથી અળસિયાની પ્રકૃતિ, માઇક્રોબાયલ જે એક્ટિવિટી જે જીવાણુની પ્રકૃતિ દ્વારા જમીનની અંદર ઓરિજિનલ જે કંઈ ન્યુટ્રન્ટ જે પ્લાન્ટને જોતા બધા જ મિનરલ્સ છે એમાંથી રિલીઝ થશે અને પ્લાન્ટને સપ્લાય થશે. એટલે જો આ વ્યવસ્થિત આનું મેન્ટેન કરવામાં આવે તો આપણે જમીનની અંદર કોઈ બહારથી મટીરિયલ લાવી નાખવાની જરૂર નથી. એટલે ખેડૂતના મગજની અંદર એક આ બહારથી લઈ આવી નાખવાનો એક એના મગજમાં નાખવામાં આવ્યું કે તમે આ નાખો, અળસિયાનું ખાતર નાખો, તમે આ ખોળ નાખો, આ ફલાણું ઓર્ગેનિક મટીરિયલ નાખો. એટલે એક બાજુથી જે ખેડૂતને જે ખાતર બંધ કરીને, દવાઓ બંધ કરીને જે ભોળવવાની પ્રક્રિયાઓ હતી એ પ્રક્રિયા તો ચાલુ રહી, પણ હકીકતમાં જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, સુભાષ પાલેકરની જે ખેતી કરે છે એ લોકો વર્ષોથી ખેતી કરે છે, એને
એને પોતાને કંઈ નાખવાની જરૂર નથી, પણ આ એ ઉપરાંત એનો ઓર્ગેનિક કાર્બનનું લેવલ ઊંચું આવ્યું, જમીનની ફળદ્રુપતા વધી છે, જમીનની બાયોલોજિકલ, જમીનની ફિઝિકલ, જમીનની જે કેમિકલ એક્ટિવિટીઝ છે એની અંદર પણ વધારો થયો છે. એટલે જો આ પ્રોસેસ જે નક્કી કરેલા જે સ્ટેજ છે, 5 વસ્તુઓ જો નક્કી કરવામાં આવે, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, તમારે પાણીનું નિયંત્રણ છે, એ તમારે એ વિવિધ પાકોની પદ્ધતિઓ, મતલબ કે બાયોડાયવર્સિટી ઉપર આ વસ્તુ પણ જે સુભાષ પાલેકરના જે 5 સિદ્ધાંતો છે એને બરાબર પાલન કરીને જો કરવામાં આવે અને મિક્સ ક્રોપિંગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા 100% એ રહેશે. એટલે વસ્તુ બહારથી લાવવાની જરૂર નથી. ફાયદો દરેક વસ્તુમાં તમારા હેલ્થ માટે બી બધી વસ્તુ સારી છે. કેમ કે આપણે જોવા જઈએ તો શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ પહેલાં તમારી વીક હોય, અત્યારે આટલો શિયાળો છે, વચ્ચે ચોમાસું હતું, દરેક વસ્તુમાં માણસો જોઈએ કે શરદી ખાંસી નોર્મલ થઈ જાય છે, કંઈ પણ થાય ત્યારે દવા લઈને મટાડી દેવા. પણ તમે આવું ખાશો તો તમને એ બધું થવાના ચાન્સીસ પણ ઓછા છે. તમારી શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ એટલી બિલ્ડઅપ થશે કે તમને એ બધું ઓછું થશે. એટલે આ બધી વસ્તુઓ સારી છે. પણ આ જે માણસો કરે છે અને જે પોતે સમજે છે, જેને એક્સપિરિયન્સ થાય છે, એ લોકો ફોલો કરે છે. એટલે હવે તમારે દવા લેવાની ઓછી જરૂર પડે છે? ના, અમે તો પહેલાં બી નહોતા લેતા, પણ આ બધી વસ્તુઓ પહેલાંથી કરો તો વધારે સારું. અચ્છા, અને બીજી જે આપણે વાત કરીએ, ખેડૂત સાથે પણ અમે વાત કરી ત્યારે તમને એવું કહ્યું કે હજુ ગ્રાહકોમાં જેટલી જાગૃતિ જોઈએ એટલી નથી, કારણ કે તમારા જેવા હશે પણ ઘણા ગ્રાહકો એવા હોય કે એમને 70 રૂપિયાની વસ્તુ મળતી હોય તો 100 રૂપિયાની શા માટે ખરીદે? શું કહેશો? સાચી વાત છે. અમારા પાડોશીમાં જેવા ઘણા લોકો છે, જે માણસો એમ કહે છે કે દવા વગર તો ઉત્પાદન કોઈ વસ્તુનું થતું જ નથી, અને એ પોતે ખેડૂત છે, એમને પોતાની જમીન છે, એ લોકો પોતે એમ ખેતીનું નોલેજ બી છે, એ લોકો જાતે કહી રહ્યા છે. એટલે પછી આ બધી વસ્તુઓ કેવી છે કે જ્યારે તમે જાતે એને કોઈની વાડીએ જશો, જે પ્રાકૃતિક ખેતી કરે છે, એની વાડીએ જઈને તમે જુઓ કે હા આ રીતે થાય છે, આ રીતે સારી રીતે વસ્તુ બનાવીને તમે એને ખાશો. અમે અત્યારે સિમ્પલ એક્ઝામ્પલ, આજે ભાઈ છે પેલા નટુભાઈ કરીને એમનું નામ છે, એ બી પોતે એમનું અહીંયા ચોકી ગામમાં 5 વીઘા જમીન છે, એમના ત્યાંથી હું ભીંડા લઈને અમે ભીંડાનું શાક બનાવીએ ઘરે. અને તમે એ શાક ખાઓ ને બહારનો ભીંડો લઈને તમે શાક ખાઓ તો તમને ખબર પડે, તમે ટેસ્ટમાં તમને ડિફરન્સ, તમે મસાલા વગર તમે ભીંડો બનાવશો તો બી તમને મીઠો લાગશે. એટલે એમાં મીઠાશ વધારે હશે? વધારે હશે. અને દરેક વસ્તુમાં પણ અમે અને ઓર્ગેનિકની સાથે સાથે દરેક વસ્તુ ચેન્જ કરવાની જરૂર છે માણસે. એ કયા વાસણમાં તમે ખાવાનું બનાવો છો, તમે કેવી રીતે બનાવો છો, પછી ફટાફટ કુકરમાં નથી બનાવતા, માટીના વાસણો બનાવવું જોઈએ. દરેક વસ્તુ એની ઉપર લાગુ પડે. અમે બધી વસ્તુ ફોલો કરીએ છીએ, ત્યારે રિઝલ્ટ મળે તમને. તો પ્રાકૃતિક ખેતીને લગતા અમારા ખાસ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. તમે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.